નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। પાકિસ્તાનથી રણનો રસ્તો કાપી ભારત આવ્યું હતું તે પ્રેમી જોડલું પુખ્ત વયનું છે તેમ તપાસમાં બહાર આવ્યું। બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાશે। ગત તારીખ 8-10-2025 ના રોજ આ પ્રેમી યુગલ રાપરના ખડીર પોલીસ મથકની હદમાં આવતા રતનપર ગામ પાસેથી પકડાયું હતું। પરિવારજનોની નામરજી અને નારાજગીના કારણે હાથમાં હાથ પરોવીને પાકિસ્તાન છોડીને ભારતમાં ઘૂસી આવેલા પાકિસ્તાની યુગલ સામે 1 માસ અને 10 દિવસ બાદ ગુનો દાખલ થયો છે। ઝડપાયેલા યુગલે પોતાની ઉંમર 15 અને 16 વર્ષની જણાવેલી, પરંતુ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં બેઉની વય નિર્ધારિત કરવા માટે કરાયેલા તબીબી પરીક્ષણમાં બંને પુખ્ત વયના હોવાનું સ્પષ્ટ થયું છે। ખડીર પોલીસે જણાવ્યું કે આરોપી તોતો ઉર્ફે તારા રણમલ ચુડી ભીલની ઉંમર 20 વર્ષથી વધુ જણાય છે અને તેની પ્રેમિકા મીના ઉર્ફે પૂજા કરસન ચુડીની વય 18 થી 20 વર્ષ હોવાનું જણાય છે। પ્રાથમિક પૂછપરછમાં બેઉ જણે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને જણાવેલું કે બેઉ પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઇસ્લામકોટ તાલુકાના લસરી ગામના વતની છે। બેઉ એક જ જ્ઞાતિના છે અને સંબંધે એકમેકના દૂરના સગા થાય છે, પરંતુ એકમેકને પ્રેમ કરે છે અને પરિવારજનોને તેમના લગ્ન સામે વાંધો હોય બેઉ જણ 4 ઓક્ટોબરની મધરાત્રે રણ સરહદને પગપાળા ઓળંગીને શરણ લેવા માટે ભારતમાં આવ્યા હતા। ભારત કે પાકિસ્તાનનો કોઈ નાગરિક અજાણતા કે ભૂલથી એકમેકના દેશમાં પ્રવેશી ગયો હોવાનું જણાય તો તેમની મુક્તિની ઝડપી પ્રક્રિયા માટે તેમનો હાઈ કમિશનના અધિકારીઓ સાથે મેળાપ કરાવાય છે। આ પ્રક્રિયાને ડિપ્લોમેટિક અથવા કોન્સ્યુલર એક્સેસ કહેવાય છે। પાકિસ્તાનની હાઈ કમિશનના અધિકારીઓ તેના ભારતમાં ઝડપાયેલા તેમના દેશના નાગરિકના સ્વાસ્થ્ય, સલામતી, ભારતીય કાયદા મુજબ તેના કાયદાકીય બચાવ માટેની સુવિધા સુનિશ્ચિત કરી શકે છે। ખડીરના પોલીસ ઇન્સ્પેક્ટર MN દવેએ જણાવ્યું કે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓની સઘન પૂછતાછમાં આ યુગલ પોતે પાકિસ્તાની હોવાનું અને તેમના લગ્ન સામે પરિવારજનોની નારાજગીના લીધે ભારતમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। જો કે ભારતમાં ઘૂસણખોરી બદલ તેમનો ખરેખર હેતુ શું હતો તે જાણવા માટે બેઉના બ્રેઇન મેપિંગ ટેસ્ટ અને પોલિગ્રાફી લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરવા પણ જરૂરી છે, જેથી આ યુગલને FSLમાં લઈ જઈ બંને ટેસ્ટ કરવામાં આવશે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। દર્શક મિત્રો, આજે તારીખ 19 નવેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।